ભરૂચની નવી વસાહતમાં રહીશો અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પાણી ઘરમાં ફરી વળતા ભાજપના સ્થાનિક નેતાઓ પર ભારે રોષ ઠાલવ્યો। ભરૂચના નવી વસાહતમાં કમોસમી વરસાદમાં સ્થાનિક રહીશો નરકાગારની સ્થિતિમાં આવી ગયા છે। ભૂગર્ભ ગટરો ચોકઅપ હોવાના કારણે ટોયલેટ બાથરૂમના પાણી નવી વસાહતમાં રસ્તા પર અને લોકોના ઘરોમાં ફરી વળતા તેઓની કઠિનાઈનો પાર રહ્યો નથી। સ્થાનિકોએ આક્રોશ સાથે વેદના ઠાલવી હતી કે છેલ્લા 4 મહિનાથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરોની સફાઈ કરવામાં આવતી નથી। હા બોલો સાહેબ, અમારું સાફ સફાઈ કોઈ કરતું નથી અને અમે 3-4 મહિનાથી કમ્પ્લેટ આપી છે। નગરપાલિકાવાળા કોઈ આવતા નથી અને કોઈ અમારી ગલીની સાફ સફાઈ કરતા નથી। અમે 2 જણ રહી છીએ, અમારા ઘરમાં પાણી ગયું છે, અમારી સામું કોઈ જોતા નથી અને કોઈ નગરપાલિકાવાળા સાંભળતા નથી, કોઈ કમ્પ્લેટ લેતા નથી અને કોઈ અમારું કામ થતું નથી। અરે આ ગટર 4 મહિનાથી ઉભરાય કરી કરી થાકી ગયા। દક્ષા પેલે કહીને તો આમ કે લડવા જ પડે। એ શું છે, રોજ કરાવીએ ગટર, રોજ કરાવીએ। આપણે તમારા ઘરમાં જુઓ, આગળ પાછળ 2 બાજુ પાણી ગરી જાય, સાંભળતા જ નથી। રાતના શું કેમ ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય, આજે થઈ જાય, હમણાં થઈ જાય। અરે જોવા હું કોઈ જોતું જ નથી, સાંભળતા નથી। કમોસમી વરસાદમાં જ આવા હાલ થયા છે તો ચોમાસાની મોસમમાં તો લોકોને ઘરમાં રહેવું પણ શક્ય બનશે નહીં। સ્થાનિક નગરસેવકો ઉપર પણ તેઓએ ભડાસ કાઢી હતી। અમે કમળને જોઈને વોટ આપતા હોય ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને મત આપતા પહેલા અમારે વિચારવું પડશે, એમ સ્થાનિકોએ વેદના વ્યક્ત કરી છે। મારું નામ રાજનભાઈ વસાવા। આ અમારા ગલીમાં 3 મહિનાથી પ્રોબ્લેમ છે કે વરસાદ પડે ને ગટર જામ થઈ જાય ને બધાનો ટોયલેટનું બી ગટરમાં આવે છે, બધા ભજીયા બી બહાર બહાર નીકળે છે પણ એના ઘરમાં પાણી ભરાઈ જાય છે। અમે કાઉન્સિલરને 10 ફેરી 15 ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો કે ગટર સાફ કરાવે છે, કોઈ સાફ જ નહીં થતી ગટર ને। આ હવે અમે ભાજપના કમળને જોઈને વોટ આપીએ છીએ। હવે અમારે કાઉન્સિલર બદલવું પડશે ને બધું બદલવું પડશે અમારે, કેમ કે કામ જ થતું નથી। અમારે કામ થાય એવા માણસને અમારે લાવવા પડશે અમારે, કેમ કે અમે કહીને થાકી ગયા। અમારે આ તકલીફ વેઠવાની અમારે અહીંના અમારા કોર્પોરેટરથી અમારી કોઈ કામ થતું નથી। અમારા આજથી આવ્યા પછી અમારી ગટર તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે વસાહતમાં। અમારા કોર્પોરેટર અહીંના જ છે, કોઈ દેખાતા જ નથી, પણ કોઈ દેખાતા નથી। જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સબ જોડી રાખી મિટિંગો કરાય।